ઓકે, ડે 1 માં આજે આપણે વાત કરવાના છીએ ગોલ સેટિંગ, કોન્ટેક્સ્ટ સેટિંગ, એનો ક્લેરિટી કઈ રીતે લઈ આવી શકાય, મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન શું છે. સો ઇટ્સ ઓલ અબાઉટ ધી મેનિફેસ્ટેશન એન્ડ લો ઓફ એટ્રેક્શન ઓન ડે 1. ઓકે, ડે 2 ના આપણે જોશું કાલે ફોરમે વાત કરી પ્રમાણે સવારના વહેલા ઉઠીને તમે તમારા દિવસની શરૂઆત પાવરફુલ મોર્નિંગ રૂટીનથી કઈ રીતે કરી શકો. કયું મેડિટેશન કરી શકો, કયું ગ્રેટિટ્યુડ કરી શકો, કયું એફર્મેશન કરી શકો. સો ધેટ્સ ઓન ડે 2. ડે 3 આપણે જોશું કઈ રીતે તમે તમારા નકારાત્મક વિચારો અને નકારાત્મક લાગણીઓની ઉપર નિયંત્રણ કરી શકો. ઓકે, ડે 4 આપણે જોશું તમે તમારી લાઈફમાં મોટા મોટા ફેરફારો કઈ રીતે કરી શકો. રાઈટ, અને ડે 4 ના અંદર આપણે એક પાવરફુલ ટેકનિક પણ કરવાના છીએ જેમાંથી તમારામાંથી ઘણા બધા લોકોને જેને કહેવાય ને રૂંવાટા ઉભા થઈ જશે. ઓકે, તમને રિયલાઇઝ થશે તમારું પોટેન્શિયલ શું છે. અને ડે 5 માં આપણે જોવાના છીએ કઈ રીતે હીલિંગની મદદથી તમે તમારી નેગેટિવ બ્લોક અને નેગેટિવ એનર્જીઝને ચેનલાઇઝ કરી શકો. રાઈટ, સો આ છે આપણા 5 દિવસનું એજન્ડા. ઓકે, ઓફકોર્સ તમને ખ્યાલ હશે તમારામાંથી ઘણા બધા લોકો જે લોકોએ આવા પ્રોગ્રામ એટેન્ડ કરેલા હશે એ 5 દિવસ પછી જે લોકો કન્ટિન્યુ કરવા માંગે છે અમારી સાથે, રાઈટ, સો વી વિલ ગીવ ધેમ ધી ઓપોર્ચ્યુનિટી કે કઈ રીતે તમે 5 દિવસનો પ્રોગ્રામ પછી અમારી સાથે લોંગ ટર્મ એસોસિએટ કરી શકો. રાઈટ, બટ હેવ ફન ફોર 5 days અને કીપ લર્નિંગ. અને આઈ એમ શ્યોર તમને નાની મોટી બ્રેક થ્રુ મોમેન્ટ આ 5 દિવસમાં મળશે. સો વિથ ધીસ, આર વી ઓલ રેડી ફોર ટુડેઝ ટોપિક? ટાઈપ આર ફોર રેડી ઇન ધ ચેટ બોક્સ. એ ટોપિક છે મેનિફેસ્ટેશનની ઉપર. સો લેટ મી આસ્ક, તમને બધાને પહેલો પ્રશ્ન પૂછવા દો, તમારામાંથી કેટલા લોકોને ખ્યાલ છે મેનિફેસ્ટેશન એટલે શું? જે લોકોને ખ્યાલ છે એ લોકો એનો મીનિંગ લખી શકે, અને જે લોકોને ખ્યાલ નથી યુ કેન ટાઈપ નો ઇન ધ ચેટ બોક્સ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મેનિફેસ્ટેશન? ઇંગ્લિશ વર્ડ છે, હું ગુજરાતીમાં અનુવાદ કરીશ, પણ મેનિફેસ્ટેશન એટલે શું તમે ચેટમાં લખી શકો છો. Okay, what about others? Attracting what you want, what you think, you can get it. કલ્પનાઓ કરના, ધર્મ, ઓકે, મેળવવું, એક્સપ્રેસ કરવું, ઇમોશન, ફિલિંગ ડિસ્પ્લે કરવી. What you can think, you can achieve via manifestation. ઉદ્દેશ્ય, ઓકે, યુનિવર્સ પાસે માંગી લેવું જે ફ્યુચરમાં આપણને જોઈએ છે, જે જુએ તે મેળવવું. પોઝિટિવ લાઇન ફોર વોટ વી વોન્ટ, બ્રિંગ આઉટ. ઓકે, સ્પષ્ટ કરવું. ઓકે, ગ્રેટ, થેન્ક યુ વેરી મચ તમારા બધાનો રિસ્પોન્સ માટે. અને તમે બધા જ લોકો સાચા છો, બધા જ લોકો સાચા છો. સો ઘણી વખત આપણને લોકોને નવાઈ લાગે, રાઈટ, અને આઈ એમ શ્યોર તમારામાંથી ઘણા લોકોને એવું નવાઈ લાગતી હશે, યાર આજકાલ લોકો લો ઓફ એટ્રેક્શન વિશે વાત કરે છે, લોકો મેનિફેસ્ટેશન વિશે વાત કરે છે. મને તો એવું, તમારામાંથી ઘણા બધા લોકોની એવી ધારણા હશે કે ભાઈ મને તો એવી ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ મેળવવા માટે મહેનત કરવી પડે. ઓકે, આઈ અગ્રી, દરેકે દરેક વસ્તુ માટે મેળવવી, આપણે મહેનત કરવી પડે, આપણે આપણા કોન્શિયસ પાવર યુઝ કરવા પડે. પણ યુ નો સમથિંગ, આપણા બધા પાસે અનકોન્શિયસ પાવર પર રહેલા છે. અર્ધ જાગ્રત મન વિશે આપણે તમારામાંથી ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે આપણી પાસે બે ટાઈપના માઇન્ડ છે, એક છે જાગૃત મન, બીજું છે અર્ધ જાગૃત મન. અને આ બંને શક્તિઓ બહુ જ પાવરફુલ છે. ઓકે, સો મેનિફેસ્ટેશન નો ગુજરાતીમાં મતલબ થાય છે સંકલ્પ કરવો. સિમ્પલ. આપણે ઘણી વખત સંકલ્પ કરતા હોઈએ છીએ ને, ઘણી વખત પ્રેયર કરતા હોઈએ છીએ, પ્રાર્થના કરતા હોઈએ છીએ, ઘણી વખત ઘણી વસ્તુઓ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ, ગોલ સેટ કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ મેનિફેસ્ટેશન, સંકલ્પ કરવો. નાવ શું કામ કોઈ પણ વસ્તુ તમે સંકલ્પ કરો અને બ્રહ્માંડ, યુનિવર્સ તમને મદદ કરે. ઓકે, નાવ લેટ મી ગીવ યુ અ સિમ્પલ એક્ઝામ્પલ. આપણે બધા લોકોએ કાલે સરસ મજાનું ડિનર કર્યું. તમારામાંથી અમુક લોકોએ પંજાબી ખાધું હશે, અમુક લોકોએ ચાઇનીઝ ખાધું હશે, અમુક લોકોએ ગુજરાતી ખાધું હશે, અમુક લોકોએ ઇટાલિયન ખાધું હશે. તમને ખ્યાલ છે, તમે ખાઈને સૂઈ ગયા, પણ આખી રાત
તમારા શરીરની અંદર પ્રોસેસ ચાલુ હતી. જઠરે પોતાનું કામ કર્યું, હૃદયે પોતાનું કામ કર્યું, ફેફસાએ પોતાનું કામ કર્યું, અને એ જે ફૂડ હતું ને, ખોરાક, એ ખોરાક સવાર સુધીમાં પચવા લાગ્યું. ધીમે ધીમે પચી ગયો, અમુક વેસ્ટ જે છે બહાર નીકળી ગઈ, અને અમુકમાંથી ન્યુટ્રિશન થઈને એ આપણા બોડીમાં અલગ અલગ જગ્યાએ એનું રૂપાંતરણ થઈ ગયું. ઓકે, શું આ બધી વસ્તુ માટે આપણે કોન્શિયસલી ફોકસ કરેલ છે? ધ આન્સર ઇઝ નો. અત્યારના આપણે વાત કરીએ છીએ, આપણે શ્વાસ પોતાની મેળે લઈએ છીએ, ફેફસા એનું કામ કરે છે, હૃદય એનું કામ કરે છે, જઠર એનું કામ કરે છે, કિડનીનું કામ કરે છે. કહેવાનો મતલબ આપણા બધાની અંદર એવી શક્તિઓ રહેલી છે જેને આપણે અનકોન્શિયસ પાવર કહી શકીએ છીએ. અને આ શક્તિઓ બહુ જ ગજબ છે. તમને ખ્યાલ છે, કાલે તમે પંજાબી ખાધું જે લોકોએ, એનું પણ લાલ કલરનું લોહી બન્યું. જેણે ગુજરાતી ખાધું એનું પણ લાલ કલરનું લોહી બન્યું. જેણે ખીચડી ખાધી એનું પણ લાલ કલરનું લોહી બન્યું. બધાનું લાલ કલરનું લોહી બન્યું. હાઉ મેની ઓફ યુ અગ્રી કે આપણા બધાની પાસે આ અનકોન્શિયસ પાવર રહેલા છે? હાઉ મેની ઓફ યુ અગ્રી? સો મેનિફેસ્ટેશન, સંકલ્પ કરવાનો મતલબ થાય છે આપણે મહેનત તો કરીએ છીએ, આપણે સ્માર્ટ વર્ક તો કરવાનું છે, હાર્ડ વર્ક તો કરવાનું છે, પણ એની સાથે સાથે આપણી અંદર જે કુદરતે આપણને શક્તિઓ આપેલી છે એ શક્તિઓનો ઉપયોગ કરવાનો. અને આ જગ્યાએ લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન આવે. ઓકે, આપણે ડિટેલમાં જોશું કયા સ્ટેપથી કોઈ પણ વસ્તુ તમે મેનિફેસ્ટ કરી શકો. શું આ ઓવરનાઇટ પ્રોસેસ છે? નો, ઇટ્સ નોટ એન ઓવરનાઇટ પ્રોસેસ. આ દુનિયામાં કોઈ પણ વસ્તુનું તમને રિઝલ્ટ જોતું હોય તો એ ક્યારેય ઓવરનાઇટ હોઈ ના શકે. ઓકે, એના માટે તમારે એક પછી એક સ્ટેપ પર કામ કરવા છે. ઓકે, નાઉ મેનિફેસ્ટેશન સાથે એક બીજો શબ્દ સંકળાયેલો છે, અને એ શબ્દ પણ બહુ જ પાવરફુલ છે. હું ચેટમાં લખું છું, અને તમારામાંથી જે લોકોને ખ્યાલ છે એ લોકો ચેટમાં એનો અર્થ લખી શકે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અબન્ડન્સ? મારામાંથી જે લોકોને ખ્યાલ છે એ લોકો લખી શકે છે, જે લોકોને ખ્યાલ નથી એ લોકો ન લખી શકે છે. ઓકે, જલ્પાબેન સેઝ સમૃદ્ધિ, મયુર સેઝ બહુ જ બધું. ઓકે, જલ્પા સેઝ પુષ્કળ માત્રામાં. કે સચિન સેઝ જથ્થો. બ્રિજેશ સેઝ ફ્રીલી અવેલેબલ. લિમિટલેસ, સમૃદ્ધિ, બ્રિલિયન્ટ. બહુ સરસ શબ્દોનો તમે લોકો ઉપયોગ કરેલું છે. ટુ મેની થિંગ્સ અવેલેબલ. સો અબન્ડન્સ નો મતલબ થાય છે પુષ્કળ માત્રા. પુષ્કળ માત્રા. હંમેશા જ્યારે કોઈને પણ કોઈ પણ વસ્તુનો ડાઉટ આવે ને, આમ શંકા આવે ને, ત્યારે આપણે ઘણી વખત આમ શંકા થાય કે આ સાચું હશે, આ ખોટું હશે, આવું થતું હશે, નહીં થતું હોય. હું તમને એક બહુ સરસ સોલ્યુશન આપું છું. તમારે તમારી આજુબાજુ કુદરતને જોવાની. કોને જોવાની? કુદરતને જોવાની. કારણ કે નેચર, કુદરત જે છે ને, એનો નિયમ ફાઇનલ છે. તમે તમારી આજુબાજુ જોઈ શકો છો, ઘણી બધી વસ્તુ પુષ્કળ માત્રામાં અવેલેબલ છે. તમે આજુબાજુ વૃક્ષો જુઓ, પુષ્કળ માત્રામાં છે. ઓકે, આજુબાજુ પક્ષીઓને જુઓ, ઘણા બધા માત્રામાં છે. પ્રાણીઓને જુઓ, પુષ્કળ માત્રામાં છે. દરિયાની અંદર પાણી જુઓ, પુષ્કળ માત્રામાં છે. હું અને ફોરમ અમે લોકો જૂનમાં મનાલી ગયા હતા, અને મનાલીમાં અમે લોકોએ બિયાસ રિવર, બિયાસની નદી જે છે એ કોટેજ લીધું. અને મેં હોટેલ વાળાને પૂછ્યું કે આમાં પાણી, નદીમાં પાણી ક્યારે વહે છે? એને કીધું 365 days 24 hours આમાં પાણી વહેતું હોય છે. સો બરફ પડે છે, બરફથી ગ્લેશિયર થાય છે, અને ગ્લેશિયરમાંથી ધીમે ધીમે પાણી આવવા માંડે છે. અને 365 દિવસ 24/7 પાણી નદીમાં વહેતું રહે છે. તો કુદરતનો નિયમ છે કે કુદરતે આપણને દરેકે દરેક વસ્તુ પુષ્કળ માત્રામાં આપેલી છે. લિમિટેશન તો આપણે ક્રિએટ કરેલી છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણી આજુબાજુના એન્વાયરમેન્ટમાં, સ્કૂલમાં, પેરેન્ટ્સે
અથવા આપણે જે જગ્યાએ કામ કર્યું છે ત્યાં બધી જગ્યાએથી આપણે ઘણી બધા વિચારધારણાઓ ગ્રહણ કરી છે અને આમાંથી અમુક વિચારધારણાઓ આપણને આગળ જતા રોકે છે. તમારામાંથી કેટલા લોકો અગ્રી કરે છે કે ઘણી વખત કોઈ વસ્તુ કરવા જઈએ ને ત્યાં સૌથી પહેલા એ જ વિચાર આવે, આ બધાથી નહીં થઈ શકે, તો બધાને બધું થોડી મળે. How many of you agree કે આવા ઘણી વખત આપણને વિચાર આવતા હોય છે? ઓકે, કુદરતનો નિયમ છે કે કુદરત તો આપણને દરેકે દરેક વસ્તુ પુષ્કળ માત્રામાં આપે છે. તમે ક્યારે સાંભળ્યું કરોડપતિ ઓછા થઈ ગઈ, મંદી આવી, બહુ ખરાબ થઈ ગઈ સિચ્યુએશન, ફુગાવ્યો આવ્યો અને કરોડપતિ ઓછી થઈ ગઈ? નો, you will never find. Okay, so this is the concept of manifestation and abundance. મેનિફેસ્ટેશન એટલે સંકલ્પ કરવો, તમને જે પણ વસ્તુ જોઈએ છે એ વસ્તુ તમે તમારી લાઈફમાં અચીવ કરી શકો, કારણ કે આપણી પાસે કોન્શિયસ પાવર છે અને આપણી પાસે સબકોન્શિયસ પાવર છે. અને વિચાર કરો, આટલા મોટા બ્રહ્માંડમાં, યુનિવર્સમાં આપણને શું જોઈએ છે? આપણી હેલ્થ ઇમ્પ્રુવ થઈ જાય, આપણા પૈસા વધે, આપણા રિલેશનશિપ થાય, આપણને સારી જોબ મળે, આપણા બિઝનેસ પર ગ્રોથ આવે. ઇમેજિન, આપણે જે માંગીએ છીએ એ સમસ્ત બ્રહ્માંડના પાવર પ્રમાણે શું છે? કંઈ જ નથી, કંઈ જ નથી. હમણાં અમે લોકો એક પ્રોગ્રામ અટેન્ડ કરતા હતા ને, એક પ્રોગ્રામમાં એક સ્પીકરે બહુ સરસ કીધું કે આપણે બધા લોકો ડસ્ટના પાર્ટિકલ છીએ, પણ ઘણી વખત આપણે એમ સમજતા હોય છે કે ગેલેક્સી મિલ્કી વે છે ને એના સેન્ટરમાં છીએ, આપણે પોતાની જાતને એવા સમજ. આપણે ડસ્ટના પાર્ટિકલ પણ નથી. ઓકે, સો તમે જે પણ ધારો તમે તમારી લાઈફમાં અચીવ કરી શકો છો, બીકોઝ કુદરતે આપણને દરેકે દરેક વસ્તુનો અબન્ડન્સ પુષ્કળ માત્રામાં સપ્લાય આપેલું છે. ઓકે, નાઉ તમારામાંથી કેટલા લોકો માને છે કે સર આ બધું તો સાંભળેલું છે મેં, મને ખ્યાલ પણ છે, પણ ખબર નહીં, જે પણ રીઝન હોય, હું કાંઈ પણ કરવા જાઉં ને સૌથી પહેલામાં પહેલા મને નેગેટિવ થોટ્સ જ આવે છે. ગમે એટલી ટ્રાય કરું પણ સૌથી પહેલા તો મને નકારાત્મક વિચારો જ આવે છે, અને એ જ મને પણ ખ્યાલ છે મને આગળ નથી વધવા દેતું, પણ એ જ વિચારો મને આગળ જતા રોકે છે. ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. Okay, fear of failure, right? Great. Okay, so we'll discuss it. Don't worry. આપણે આ 5 દિવસની અંદર બધી જ વસ્તુ જે છે એને ડિસ્કસ કરવાના છે. Okay, so don't worry about it. Okay. Now, before I go to the next part, right, કે આવા વિચારોને બધું શું આવે છે, I want you to first evaluate yourself. સો હું ઈચ્છું છું તમે બધા જ લોકો પેન અને પેપર લ્યો. ઓકે, અને હું તમને 5 એરિયામાં પોતાની જાતને રેટ કરવાનું કહીશ. ખાલી તમારે રેટ કરવાનું છે, નથિંગ, ધેટ્સ ઇટ. રેટ એટલે શું? સો આપણે 5 એરિયામાં પોતાની જાતનું જેને કહેવાય ને પોતાની જાતને રેટ કરવાની છે કે ભાઈ 1 થી 10 માં મારી સિચ્યુએશન આ 5 એરિયામાં અત્યારના ક્યાં છે. અને યુ વિલ હેવ ટુ બી ઓનેસ્ટ. તમારે મને કહેવાની જરૂર નથી, તમારે ખાલી પોતાની નોટમાં લખવાનું છે. હેલ્થમાં, કરિયરમાં, રિલેશનશિપમાં, ઓકે, વેલ્થ મનીમાં અને સ્પિરિચ્યુઆલિટીમાં 5 એરિયા છે. ઓકે, સો વન્સ યુ આર ડન યુ કેન ટાઈપ D for done in the chat box. 1 એટલે ઓછું, 10 એટલે વધારે. મને ફોર એક્ઝામ્પલ એવું લાગે છે મારી હેલ્થ સારી નથી અથવા તો મારે બહુ જ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, તો મારું રેટિંગ ઓછું આવશે, 1, 2, 3, 4. પણ મને એવું લાગે મારી હેલ્થ બહુ જ સારી છે, તો 8, 9, 10. ઓકે, સો પ્લીઝ આ 5 એરિયા લખો અને 5 એરિયામાં પોતાને 1 થી 10 માં રેટ કરો તમારી નોટમાં, અને લખાઈ જાય એટલે તમે અહીંયા D for done કરી શકો.
ચેટ ઓપન કરી દીધી છે. યુ કેન રાઇટ before. It will take hardly 1 minute. Right? Please do it. And be honest. તમે અત્યારના ક્યાં છો? Be honest. મારું 6 રેટિંગ તમારા 6 રેટિંગ કરતા અલગ હોઈ શકે. That's fine. મારું 1 રેટિંગ તમારા 1 રેટિંગ કરતા અલગ હોઈ શકે. That's fine. સો ફરીથી બોલવાનું કે આ 5 એરિયાની અંદર તમારે 1 થી 10 માં પોતાની જાતને રેટ કરવાનું છે કે અત્યારના મારી આ 5 વસ્તુમાં સિચ્યુએશન શું છે. આને કહેવાય 5 પિલર્સ ઓફ લાઈફ. 5 પિલર્સ લાઈફના: હેલ્થ, કરિયર, રિલેશનશિપ, વેલ્થ, મની, સ્પિરિચ્યુઆલિટી. ઘણા લોકો સ્પિરિચ્યુઆલિટીને કેન્સલ કરવા માંગે છે. ધેટ્સ ફાઇન. ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન. ઓકે, Now let's go back to the previous question. જે મેં તમને પૂછ્યું હતું, તમારામાંથી ઘણા બધા લોકોએ રાઈટ કીધું હતું કે યસ, અમે કોઈ પણ વસ્તુ કરીએ છીએ એની પહેલા નકારાત્મક વિચારો મને આવે છે કે હું નહીં કરી શકું, અને બહુ ટ્રાય કરું છું છતાં પણ નથી. ઓકે, ઓલ ઓફ યુ આર ડન. આઈ એમ શ્યોર તમે બધા જ લોકો યુ ઓલ મસ્ટ બી ડન. સિમ્પલ રેટિંગ કરવાનું છે, બહુ વિચારવાનું નથી એમાં. ઇટ્સ યોર રેટિંગ, ધેટ્સ ઇટ. ઓકે, લાઈફમાં હું હંમેશા મારા કમ્યુનિટી મેમ્બરને કહું છું, લાઈફમાં કોઈ પણ વસ્તુમાં તમારી ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે ને, પહેલી વસ્તુ શીખવાની એને મોનિટર કરવાનું. તમે એ વસ્તુ મોનિટર નહીં કરો, લખીને રાખજો, એ લાઈફમાં ક્યારે ઇમ્પ્રુવ નહીં થાય. એટલા માટે આપણે ગોલ સેટિંગ બધું કરતા હોય છે. વાય? બીકોઝ પહેલી વસ્તુ છે મોનિટર કરવું. ઓકે, સો અત્યારે આપણે મોનિટર કર્યું કે મારે આ 5 એરિયામાં કઈ વસ્તુ છે. નાઉ Swami Vivekanand કહે છે, all the powers in the universe are already ours. It is we who have put our hands before our eyes and cry that it is dark. So Swami Vivekanand કહે છે કે બ્રહ્માંડના દરેકે દરેક શક્તિઓ આપણી અંદર જ રહેલી છે. આપણે જ લોકો આગળ હાથ રાખીએ છીએ અને કહીએ છીએ કે મને દેખાતું નથી. Swami Vivekanand also says, we are what our thoughts have made us. So take care what you think. Words are secondary, thoughts live the child. So સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે આપણા વિચારોની અંદર ખૂબ જ શક્તિઓ છે, એ બહુ દૂર સુધી જઈ શકે છે. રાઈટ? સો બહુ જ ધ્યાનથી ધ્યાન રાખો. રાઈટ? તમે બહુ જ માઇન્ડફુલ રહ્યો, ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, તમે શું પોતાના મગજમાં ફીડ કરો છો. હવે આ જ વસ્તુને તમે લો ઓફ એટ્રેક્શન કહો, મેનિફેસ્ટેશન કહો, ગીતા, બાઇબલ, કુરાન સાથે સરખાવો, બધી જ જગ્યાએ મેસેજ સેમ જ છે. બધી જ જગ્યાએ મેસેજ સેમ જ છે કે આપણી અંદર અનંત શક્તિઓ રહેલી છે અને આપણે ધારીએ એ વસ્તુ કરી શકીએ છીએ. એવું નથી કે ખાલી બે કીધું, બધા જ લોકો આ જ વસ્તુ કહે છે. હવે કઈ વસ્તુ આપણને નડે છે અને શું કામ નકારાત્મક વિચારો આવે છે? તો એક સાયન્ટિફિક રિસર્ચ થયેલું છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશને 1990 માં 1990 ની શતકમાં એ લોકોએ એક રિસર્ચ કરેલું હતું અને એનું રિસર્ચ એમ કે છે કે માણસને 12,000 થી 60,000 વિચારો દરરોજ આવે છે, જેમાંથી 80% વિચારો નકારાત્મક છે અને 95% વિચારો રિપીટ થયા કરે છે. Which means જે નકારાત્મક વિચારો છે એ જ મને રિપીટ થયા કરે છે. ઓકે, સો હું નથી કહેતો, કોણ કહે છે? નેશનલ સાયન્સ ફાઉન્ડેશન કહે છે. ઓકે, નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આ શું કામ વિચારો આવે છે. સો લેટ મી આસ્ક યુ ધીસ. તમે ચેટમાં લખી શકો છો, તમારામાંથી કેટલા લોકો ન્યૂઝપેપર વાંચે છે? કેટલા લોકો ન્યૂઝ જોવે છે? યુ કેન ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. કેટલા લોકો વેબ સિરીઝ જોઈએ છે? કેટલા લોકો મૂવીઝ જોઈએ છે? યુ કેન ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. હું પણ જોઉં છું.
Great. Thank you very much. Okay, now honestly tell me, આ બધી જ જગ્યાએ મેજોરિટી કોન્ટેન્ટ શું છે? પોઝિટિવ કોન્ટેન્ટ છે કે નેગેટિવ કોન્ટેન્ટ છે? ટાઈપ P ફોર પોઝિટિવ, ટાઈપ M ફોર નેગેટિવ. અગ્રી. પણ મેજોરિટી કોન્ટેન્ટ આપણને બધાને ખ્યાલ છે કે નેગેટિવ આવે છે. ઓકે, શું કામ છે? એ લોકો ખોટા છે? ના, એ લોકો ખોટા નથી. એનું કામ છે એડવર્ટાઇઝમેન્ટ કરવાનું, એનું કામ છે આપણને જકડી રાખવાનું. અને માણસની નેચરલ વૃત્તિ છે કે કોઈ પણ વસ્તુ નકારાત્મક હોય ને તો આપણને વધારે ઇન્ટરેસ્ટ આવે. And that's fine. But do you know કે તમારું સબકોન્શિયસ માઇન્ડ, અર્ધ જાગ્રત મન, દરેક સેકન્ડે પ્રોગ્રામ થઈ રહ્યું છે. અત્યારનો હું વાત કરું છું એમાં પણ તમારું માઇન્ડ પ્રોગ્રામ થઈ રહ્યું છે. તમે ટીવી જુઓ છો ત્યારે પણ પ્રોગ્રામ થઈ રહ્યું છે. તમે બુક વાંચો છો ત્યારે પણ પ્રોગ્રામ થઈ રહ્યું છે. દરેક સેકન્ડે તમે તમારા માઇન્ડને પ્રોગ્રામ કરો છો. So there are two ways to program your mind. एक, तुम्हारे हवाले वतन साथियों, લોકો જે ફીડ કરે એ આપણે ગ્રાસ્પ કરતા જઈએ. ડિબેટમાં, ગોસિપમાં, અહીંયા ત્યાં જે પણ આવે બધી જગ્યાએ પાર્ટ કરી અને પોતાની મેળે પ્રોગ્રામ થવા દઈએ સબકોન્શિયસમાં. તમારે હવાલે વતન સાથી. અને બીજું છે, તમારે તમારા માઇન્ડને કોન્શિયસલી પ્રોગ્રામ કરવું પડે. સો ધેર આર ટુ વેઝ. ઇફ યુ થિંક કે તમારી પોઝિટિવ થોટ પ્રોસેસ ડેવલપ થાય, તમે મેનિફેસ્ટેશન, લો ઓફ એટ્રેક્શન એટ્રેક્ટ કરી શકો, તો તમારે બીજા વિકલ્પમાં જવું પડે. કારણ કે જો તમે કોન્શિયસલી તમારા માઇન્ડને પ્રોગ્રામ નહીં કરો તો બાય ડિફોલ્ટ તો ભાઈ પ્રોગ્રામ થવાનું છે. હવે ભલે તમારું ફોકસ હોય કે ના હોય, એ પ્રોગ્રામ તો થવાનું છે. અને એટલા માટે ઘણી વખત તમારામાંથી ઘણા લોકો રિયલાઇઝ કર્યું હશે કે આપણે પોઝિટિવ હોઈએ પણ આપણી આજુબાજુ જયારે નેગેટિવ હોય ને સંગત, તો ધીમે ધીમે આપણને કાં તો માથું દુખવા માંડે અથવા આપણને પોતાને નેગેટિવિટી ફીલ થવા માંડે, એક બીક લાગવા માંડે, ખોટી ધારણા થવા માંડે. આપણને એ જ યાદ આવે, જોયું એ માણસની ભૂલ થઈ ગઈ, આજે એ માણસ સાથે કંઈક થઈ ગયું હતું, મારે ધ્યાન રાખવું પડશે. How many of you agree? Type A for agree. Okay? Great. Now, let me give you an example. માન લો આ પાણીનો પ્યાલો છે, આમાં મેં સફેદ કલર ભરેલો છે, આટલો સફેદ કલર ભરેલો છે. હવે રોજ હું થોડો થોડો આની અંદર કાળો કલર નાખું છું. તમે ચેટમાં લખી શકો છો કે આની અંદર જે છે એનો કલર કયો થઈ જશે, વ્હાઈટ ઓર બ્લેક, સફેદ કે કાળો? સફેદ છે અને રોજ હું આની અંદર કાળો કલર નાખતો જાઉં છું, ઓફકોર્સ બ્લેક બની જશે. પેલા વ્હાઈટ બને, પછી ગ્રે બને, પછી બ્લેક બને. ઓકે, પણ જો આ સફેદ કલર છે અને એમાં થોડો થોડો કાળો કલર ઉમેરતો, પણ હું રોજ ધ્યાન રાખું કે મારે આનાથી ડબલ ક્વોન્ટિટીનો સફેદ કલર પણ નાખવાનો છે, તો શું આ વ્હાઈટ કલર બ્લેક બનશે? રાઈટ Y or L in the chat box. બને. સો કહેવાનો મતલબ, જો તમે કોન્શિયસલી તમારા માઇન્ડને પ્રોગ્રામ કરશો તો ધીમે 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 તમારો જોવાનો નજરિયો લાઈફનો પોઝિટિવ થતો જશે. તમે ઘણા બધા લોકોને સાંભળ્યું હશે કે બિચારા ડિપ્રેસિવ વાત જ કરતા હોય, હવે તો દુનિયા ખતમ થઈ જશે, જાણે ધીસ પીપલ આર ક્રિએટર. અને ઘણું બધું મીડિયામાં પણ આવે, they are not creator, we are not creator, we are not God. કુદરતને ખબર છે રીસેટ કેવી રીતે કરવાનું, કુદરતને ખબર છે ક્લીનિંગ કેવી રીતે કરવાનું, પણ આપણે એ પણ પ્રેડિક્ટ કરી દઈએ ઇકોનોમી ખલાસ થઈ જશે, રાઈટ, ભવિષ્ય ધૂંધળું છે, આ ગવર્મેન્ટ આવી આ થઈ જશે.
અત્યાર સુધી બધી જ સિચ્યુએશન થઈ છે, દુનિયા હજી ચાલે છે અને આગળ પણ ચાલતી રહેશે. એ નિરાશાવાદી વિચારધરણી છે કે ભાઈ આગળ તમારું લાઈફ કઈ નહીં થાય, તો આ લાઈફ ડિસ્ટ્રોય. ઘણા બધા લોકો પ્રેડિક્શન પણ કરેલા છે, 2000 થઈ જશે, 2010 થઈ જશે, આખી દુનિયા ખતમ થઈ જશે. ઓકે, સો આપણે આપણા માઇન્ડને કોન્શિયસલી પ્રોગ્રામ કરવો પડે. કાલે ફોરમ તમારી સાથે સવારના ડિસ્કસ કરશે કે સવારના વહેલા ઉઠીને તમારે 1 2 3 4 5 6 શું કરવું જોઈએ જેથી તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરી શકો. ઓકે, પહેલા તો યુ નીડ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી, જવાબદારી કે ભાઈ મારે પોતે પ્રોગ્રામ કરવું પડે. પોતાની મેળે તો એ તમે જેવી આજુબાજુ લોકોની સંગતમાં છો એ પ્રમાણે થશે. ઓકે, સો કાલે ફોરમ ડિટેલમાં વાત કરશે કે કયા કયા રિચ્યુઅલ ફોલો કરવા જોઈએ. નાઉ લેટ્સ મૂવ ટુ ધી થર્ડ પાર્ટ આજના દિવસનો, એન્ડ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમારામાંથી ઘણા બધા લોકો પ્રશ્ન પૂછતા હશે કે સર આ સમજાઈ ગયું મને કે ભાઈ લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન શું છે, અબન્ડન્સ શું છે, શું કામ નકારાત્મક વિચારો આવે છે, કઈ રીતે મારે પ્રોગ્રામ કરવું જોઈએ, કાલે હું શીખીશ. નાઉ તમારામાંથી કેટલા લોકો જાણવા માંગે છે, ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ, કે મારે ધારો કે કોઈ પણ વસ્તુને મેનિફેસ્ટ કરવી છે તો કઈ રીતે કરી શકું. 2 હાથ અને ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. Great. So I'll give you a scientific way to manifest things. Again, આ વસ્તુ મેં ગોતી નથી. I am not the creator. Right? આપણા ક્યાંક શાસ્ત્રોમાં પણ છે, ઘણા બધા લો ઓફ એટ્રેક્શન ને કરેલું છે ને અમે લોકોએ જે લો ઓફ એટ્રેક્શન ઇન્ટરનેશનલ મેન્ટર પાસે શીખેલા છે એની મેથડ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે છે હું તમારી સાથે શેર કરવા છું. ધ બેસ્ટ પાર્ટ ઇઝ મેં અને ફોરમે એ વસ્તુનો એક્સપિરિયન્સ કરેલું છે. સો લો તમારો તમે વસ્તુઓને મેનિફેસ્ટ કઈ રીતે કરી શકો એ સમજવા માટે સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે બ્રહ્માંડ કઈ રીતે કામ કરે છે. સો હાઉ યુનિવર્સ વર્ક્સ, એન્ડ યુનિવર્સ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ લાઈક અટ્રેક્ટ લાઈક. ઓકે, જેને આપણે લો ઓફ એટ્રેક્શન, આકર્ષણનો કાયદો પણ કહીએ છીએ. સો લેટ મી આસ્ક, ઓકે, તમારામાંથી કેટલા લોકો સાથે ભૂતકાળમાં એવું થયું છે કે સવારના ઉઠ્યા અને મૂડ સારો નતો, ખબર નહીં આખા દિવસે એવી વસ્તુ થઈ આપણને એમ થયું યાર આજનો દિવસ તો બહુ જ ખરાબ હતો. ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. કેટલા લોકો એવું સાચું છે કે અમુક દિવસ આપણા માટે સારા ના હોય. કેટલા લોકો સાથે આનાથી ઉલટું પણ થયેલું છે કે અમુક દિવસે આપણા દિવસો એક્સેપ્શનલ હોય. કોઈ સારા ન્યૂઝ મળ્યા, એક પછી એક એવી ઘટનાઓ થવા માંડી આપણને એવું લાગે મજા આવી, તો કેટલા અધૂરા કામ પૂરા થઈ ગયા. Type me in the chat box. What is this? This is nothing but law of attraction. Let me give you another example. તમારામાંથી કેટલા લોકો સાથે એવું થયું છે કે ક્યારેક કોઈ વ્યક્તિને યાદ કરતા હોય, આ તો એનો મેસેજ આવે, આ તો એનો ફોન આવે, આ તો એ રૂબરૂ મળવા આવે. Type me in the chat box. આપણે એને ઘણી વખત ઇન્ટ્યુશન્સ કહીએ છીએ, ટેલિપથી કહીએ છીએ. What is this? It's a law of attraction. Okay. Now here is the classic way. અને બહુ ધ્યાનથી સમજો. તમારામાંથી કેટલા લોકો, બહુ ધ્યાનથી સમજવામાં જવાબ આપજો. And this is really powerful. તમારામાંથી કેટલા લોકો લાઈફમાં કોઈ દિશા ગોતી રહ્યા, કોઈ સિચ્યુએશનમાં હતા અને તમે લોકોએ મારી અને ફોરમની એડવર્ટાઇઝમેન્ટ જોઈ, અથવા તો તમને તમારા કોઈ ફ્રેન્ડે કીધું કે ભાઈ આ ગુજરાતીમાં 5 દિવસનો પ્રોગ્રામ છે તો અટેન્ડ કરી લ્યો. ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. ટોપ ઓફ ધેટ તમારામાંથી કેટલા લોકો એવા છે જે નોર્મલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા જ નથી, પણ એ દિવસે શું સૂઝ્યું કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ગયા, તમે ક્લિક કરીને એડમાં આવે અને પ્રોગ્રામમાં. This is not coincidence. મારું ફેસબુકનું બજેટ છે 2.5 થી 3 લાખ રૂપિયા મહિનાનું. રાઈટ? અને તમને ખ્યાલ છે 2.5 થી 3 લાખ રૂપિયા એડવર્ટાઇઝમેન્ટમાં આજની ડેટમાં કાંઈ જ નથી. લોકો કરોડો રૂપિયા ખર્ચે છે મહિનામાં. ઓકે,
સો 2.5 થી 3 લાખમાં મારા બધા જ ગુજરાતીઓ પાસે મારો મેસેજ એડવર્ટાઇઝમેન્ટ આવે એવું થવાનું નથી. સો તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાય એ પણ એ ટાઈમે જ્યારે તમે સ્ક્રોલ કરો છો. તમારામાંથી ઘણા લોકોએ 1-2 વાર તો ઇગ્નોર પણ કર્યું છે, પણ ફરી વખત તમારી પાસે આવે. ઇટ ઇઝ નોટ અ કોઇન્સિડન્સ. લાઈફમાં બધી વસ્તુ કોઇન્સિડન્સ, એક્સિડન્ટ નથી. ઓકે, બ્રહ્માંડનું, યુનિવર્સનું પ્રિન્સિપલ છે કે તમે જે વસ્તુ માંગો એના માટે બ્રહ્માંડ, યુનિવર્સ તમારી લાઈફમાં મેસેન્જર મોકલે. કોણ મોકલે? મેસેન્જર. એ ભગવાન સાક્ષાત નથી આવવાના કે હનુમાન આવે અને તમને કીધું. They will give you the direction. કોઈ વિચાર આવે, કોઈ સિગ્નલ આવે, કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં આવે અને એ વ્યક્તિ તમને નેક્સ્ટ સ્ટેપમાં લઈ જાય. That's how universe works. અને આપણે બધા લોકોએ ક્યાંક ને ક્યાંક લાઈફમાં ક્યારેક એક્સપિરિયન્સ કરેલું છે. ઓકે, સો જેવું તમે બોલશો, જેવું તમે વિચારશો, એ ટાઈપની વસ્તુઓ તમારી લાઈફમાં થશે. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. આ જ વસ્તુ શાસ્ત્રોમાં કીધેલું છે, આ જ વસ્તુ વિવેકાનંદ કહે છે, આ જ વસ્તુ તમારા ધર્મગુરુ કહે છે, આ જ વસ્તુ સ્પિરિચ્યુઅલ ગુરુ કહે છે, આ જ વસ્તુ લો ઓફ અટ્રેક્શન એક્સપર્ટ કહે છે. બધા જ લોકો આ જ વસ્તુ કહે છે. એનો મતલબ ક્વેશ્ચન કરવાની જગ્યાએ એ વિચારવાનું કે ભાઈ મારે આ વસ્તુ કઈ રીતે યુઝ કરીને મારી લાઈફમાં હું આગળ વધી શકું. I'll give you my classic example ને પછી આપણે 5 step પ્રોસેસમાં જઈએ મેનિફેસ્ટેશનની. હું એક બેંકમાં હતો અને બિઝનેસ હેડ જે હતા એના માટે હું ટ્રેનિંગ કોચિંગ હેડ કરતો હતો બેંકની અંદર બોમ્બેમાં. અને એક બિઝનેસ હેડ જે છે ગુજરાતી છે અને એની સાથે બહુ જ સારું મારું રિલેશન હતું. અને એણે મને એક વખત રિક્વેસ્ટ મોકલી કે ફાલ્ગુન, આપણે આ એક મારા રિજનલ લીડરની ટ્રેનિંગ કરાવી છે, લીડરશિપ ટ્રેનિંગ. મેં કીધું 100% કરીએ. એણે કીધું કે ભાઈ મને 2 વ્યક્તિ જોઈએ છે, એક તું અને બીજું મને એક્સટર્નલ કોચ જોઈએ છે જેની પાસેથી હું કંઈક શીખેલો છું. મેં કીધું 100% સર, હું વાત કરી લઉં છું. તો એણે મને કોચનો નંબર આપ્યો, ટ્રેનરનો નંબર આપ્યો અને ટ્રેનર સાથે મેં વાત કરી. સો ટ્રેનરે કીધું કે yeah, we are ready to train and coach your senior leadership. અને અમારો ચાર્જ છે 3 લાખ રૂપિયા એક દિવસનો. એટલે મેં નેગોશિએટ કરવાની ટ્રાય કરી. એ વ્યક્તિ 1 પણ રૂપિયો હલ્યો નહીં. ઓકે, એટલે અનફોર્ચ્યુનેટલી મારે મારા બિઝનેસ હેડને કેવું પડ્યું કે કદાચ સર 3 લાખ રૂપિયા એક દિવસનું બજેટ તો અત્યારના નથી, એ પણ 30-40 લોકો માટે. એટલે કદાચ અત્યારના તો ટ્રેનિંગ નહીં કરી શકે. તો અલ્ટિમેટલી ટ્રેનિંગ ના થઈ. પણ કારણ કે વ્યક્તિ 3 લાખ રૂપિયા દિવસના ચાર્જ કરતો હતો ને, એટલે ગુજરાતી દિમાગ તરત કેલ્ક્યુલેટ કરવાનું ચાલુ કર્યું. મેં કીધું કે હા તો ભાઈ, ધારો કે 10 દિવસ પર ટ્રેનિંગ કરતો હોય તો 30 લાખ રૂપિયા તો એ આ જ કમાય છે. એવું તો શું કરે છે ભાઈ કે 1 રૂપિયો હલ્યો નહીં. મેં વ્યક્તિને ફોલો કરવાનું ચાલુ કર્યું અને વાયા એના થ્રુ બીજા લોકો મળ્યા, બીજા થ્રુ બીજા લોકો મળ્યા અને અમે લોકોએ લો ઓફ એટ્રેક્શન મેનિફેસ્ટેશનનો ઇન્ટરનેશનલ કોર્સ કર્યો. સો ધેટ્સ હાઉ લો ઓફ એટ્રેક્શન વર્ક્સ. એ વ્યક્તિ, એ ગુજરાતી જે બિઝનેસ હેડ છે, એ મારા માટે મારી લાઈફમાં હી ઇઝ અ મેસેન્જર. એવી જ રીતે આપણા બધાની લાઈફમાં ઘણા બધા મેસેન્જર છે જે આપણને એક જગ્યાએથી હાથ પકડીને બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરે છે. પણ શરત એ છે કે આપણે હાથ પકડાવવા માંગીએ છીએ કે નહીં. કારણ કે ઘણી વખત આપણું જ માઇન્ડ એટલું બધું બધી વસ્તુમાં લોજિક અપ્લાય કરે છે કે આપણે સિમ્પલ વસ્તુને પણ કોમ્પ્લિકેટેડ કરી દઈએ છીએ. ઓકે, so let's now go to the 5-step process of manifestation. બહુ ધ્યાનથી સમજજો. ઓકે, હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ એટલે ડોન્ટ વરી. The first step, કોઈ પણ વસ્તુ મેનિફેસ્ટ કરવા માટે you need to send consistent message to the universe. બ્રહ્માંડને સતત તમારે એક મેસેજ મોકલવો પડે. કન્સિસ્ટન્ટ નો મતલબ થાય છે આજે મેં આ કર્યું,
કાલે આજે મને જોબ કરવી છે, કાલે મને બિઝનેસ કરવો છે, પરમદી મને ત્રીજું કરવું છે, ચોથા દિવસે મને કોચ બનવું છે, પાંચમા દિવસે લીડર બનવું છે. ઇટ ઇઝ નોટ અ કન્સિસ્ટન્ટ મેસેજ. ઓકે, હું કાર લઈને જાઉં અને મન ફાવે ત્યારે ડાબી બાજુ લઉં, મન ફાવે ત્યારે જમણી બાજુ લઉં, મન ફાવે ત્યારે સીધો જાઉં, તો શું હું મારા ડેસ્ટિનેશન તરફ પહોંચીશ? નહીં પહોંચું. સો ધ ફર્સ્ટ થિંગ, આપણું કામ છે જે પણ વસ્તુ જોઈએ છે તમને તમારી લાઈફમાં, એનો કન્સિસ્ટન્ટ મેસેજ યુનિવર્સને, બ્રહ્માંડને મોકલો. પછી એ હેલ્થ જોઈએ છે, કરિયર જોઈએ છે, પૈસા જોઈએ છે. ઘણા વખત ઘણા લોકોને પૈસાનો બ્લોક હોય છે, પૈસા મંગાય. મની ઇઝ નથિંગ બટ ઇટ્સ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. ઇટ્સ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. અને આઈ ફર્મલી બિલીવ કે સારા વ્યક્તિઓ પાસે પૈસા હોવા જોઈએ, કારણ કે જો સારા વ્યક્તિઓ અમીર બનશે તો એ સારું કામ કરશે. બહુ સિમ્પલ વસ્તુ છે. તો એ જો બ્લોક હોય તો એ બ્લોકની ઉપર પણ કામ કરવાનું ચાલુ કરી દેજો. મની ઇઝ ગુડ. પૈસાનો તમે ઉપયોગ ક્યાં કરો છો એ ડિસાઈડ કરે છે કે તમે સારું કરો છો કે ખરાબ. સો ઓલ ગુડ પીપલ શુડ હેવ મની. ખરાબ લોકોના હાથમાં જશે ખરાબ તરીકે ઉપયોગ કરશે, સારા લોકોના હાથમાં જશે સારા તરીકે ઉપયોગ કરશે. ઓકે, but the first thing is send consistent message to the universe. અને એટલા માટે ક્લેરિટી હોવી જરૂરી છે કે ભાઈ મને જોઈએ શું છે લાઈફમાં. I have come across people, 70% people જે લોકોને લાઈફમાં ક્લેરિટી નથી. કાલે શું કરવું એની પણ ક્લેરિટી નથી. ઈચ્છાઓ, ધારણાઓ ઘણી છે. એક વર્ષમાં હું આ કરી લઈશ, મારે આ પણ કરવું છે, આ પણ કરવું છે. કારણ કે આપણને બાળપણથી એવું શીખવાડેલું છે, જયારે નાના હોય ત્યારે જ પૂછે શું બનીશ બેટા. There is no clear cut path. There is no clarity. Because આપણામાંથી ઘણા બધા લોકોની માઇન્ડસેટ પ્રોસેસ એ છે કે મોટિવેશન 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 ડઝન્ટ વર્ક. મોટિવેશન તમારા એનર્જી લેવલને અપલિફ્ટ કરી શકે. એના પછી સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રક્ચર પ્રોસેસ તો તમારે કરવી જ પડે, તો જ રિઝલ્ટ આવે, બાકી રિઝલ્ટ ના આવે. કારણ કે જો મોટિવેશન બધી જગ્યાએ કામ કરતું હોય તો આ દુનિયામાં બધા જ લોકો આગળ વધી ચૂક્યા હોત. કારણ કે યુટ્યુબમાં તમને ખબર છે કે કરોડો કલાકનું કન્ટેન્ટ રોજ અપલોડ થાય છે, રોજ. Okay, so first send consistent message to the universe. Let's go to the second. Have unwavering faith, અતૂટ વિશ્વાસ. શું કામ અતૂટ વિશ્વાસ? આપણે વાત કરીએ abundance, પુષ્કળ માત્રા. કુદરતે આપણને દરેકે દરેક વસ્તુ પુષ્કળ માત્રામાં આપેલી છે. સો અતૂટ વિશ્વાસ કે હું જે માંગુ છું એ મને મળી શકે. ઓકે, લેટ્સ ગો ટુ ધી થર્ડ સ્ટેપ. ઘણી વખત લો ઓફ એટ્રેક્શન, આકર્ષણનો સિદ્ધાંત લોકો એને ખોટી તરીકે યુઝ કરે છે. આકર્ષણનો સિદ્ધાંત, લો ઓફ એટ્રેક્શનનો મતલબ એવું નથી કે ભાઈ હું એફર્મેશન બોલ્યા કરું ને કઈ કામ ન કરું. એક્શન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. I'm talking about action. I'm not talking about hard working. હું એક્શનની વાત કરું છું, હાર્ડ વર્કની વાત નથી કરતો. So action is very very important. Okay, what do you mean by action? હવે ધારો કે મને એવું લાગે છે મારે સ્ટોક માર્કેટમાં પૈસા કમાવા છે, તો ભાઈ એના માટે મારે શીખવું પડે પહેલા તો સ્ટોક માર્કેટની અંદર કઈ રીતે ટ્રેડિંગ કરી શકાય. એના માટે સ્ક્રિપ્ટને ઓબ્ઝર્વ કરવી પડે. એને કહેવાય ઇન્સ્પાયર્ડ એક્શન. એ કર્યા વગર તમે આંધળું ક્યાં કરો તો ઇટ ઇઝ નોટ એક્શન. થર્ડ સ્ટેપ ઇઝ એક્શન. નાઉ લેટ મી આસ્ક, તમારામાંથી, મેં ચેટ ઓપન કરી, તમારામાંથી કેટલા લોકો એમ કહે છે સાહેબ આ બધું હું કરી ચૂક્યો છું, હું એફર્મેશન બોલું, પોઝિટિવ વિચારસરણી, કેટલું સરસ વાંચું, કેટલા સરસ યુટ્યુબ વિડીયો જોઉં, બધું જ સારું કરું છું, છતાં પણ સર જે મને જોતું હતું ને હજી સુધી મળ્યું નથી. ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. તો આવી ગયું, આઈ ડેલી ડુ ઇટ. સર કેટલા ટાઈમથી હું કરું છું
છતાં પણ હજી સુધી મને મળ્યું નથી. Okay? Let's go to the fourth step. So some of you say, yeah, no, what I think, I get it, right? So અમુક લોકો કહે છે ના મળે છે, અમુક લોકો કહે છે નથી, that's fine. Okay. તમારે આમ બે હાથ જોડવાના, રાઈટ? તમે બધા લોકો હાથ જોડો મારી સાથે અને આંખ બંધ કરીને ભગવાનને થેન્ક યુ કહેવાનું કે હે ભગવાન, હું જે વિચારું છું એ તરત ને તરત તમે અમલમાં નથી લઈ આવતા, એના માટે થેન્ક યુ. કારણ કે આપણને જેમ સારા વિચારો આવે છે એમ આપણને ખરાબ વિચારો પણ આવે છે. વિચાર કરો, દરેક વસ્તુ મેનિફેસ્ટ થવા માંડી, આમાંથી 90% લોકો તો દુનિયામાં હશે જ નહીં. બીકોઝ આપણને સર ખાલી પોઝિટિવ વિચાર નથી આવતા, આપણને નેગેટિવ વિચારો પણ આવે છે. Okay, so the fourth step is have patience. ધીરજ. પણ સર બીજાને તો જલ્દી મળી ગયું, મને નથી મળતું, કારણ કે એની લાઈફમાં એના બ્લોક્સ ઓછા છે, તમારા બ્લોક્સ વધારે છે. તમારી નેગેટિવ ફ્રીક્વન્સી વધારે છે, તમારી નકારાત્મક માન્યતાઓ વધારે છે, તમારા નકારાત્મક વિચારો વધારે છે, તમારી નકારાત્મક લાગણીઓ વધારે છે, એની ઓછી છે, એટલા માટે એને જલ્દી મળે છે. સો નેવર કમ્પેર યોરસેલ્ફ, કારણ કે આપણે બધા જ ઇન્ડિવિજ્યુઅલ છે, દરેકની જર્ની અલગ અલગ છે. Okay, and finally you will be ready to receive. Okay, so these are the 5-step process of manifestation. Again, આ મેં ઇન્વેન્ટ નથી કરેલી. Okay, આ એક્સપર્ટ ઇન્વેન્ટ કરેલી છે. So please follow this 1, 2, 3, 4, 5. Now let me give you an example. Okay, તમારામાંથી કેટલા લોકોએ લાસ્ટ 6 મહિનામાં કોઈ પણ વસ્તુ ખરીદેલી છે? તમે એ વસ્તુનું નામ લખી શકો છો. My office, mobile, car, mobile, home, mobile, old mobile phone. Okay, so let's take an example of mobile. First step, let's take an example of iPhone. Right, હવે તો iPhone સિવાય ઘણા બધા ફોનમાં તો ઘણા બધા જાતના નવા સરસ આવે છે. Let's take example of iPhone. તમે બ્રહ્માંડમાં મેસેજ મોકલ્યો કે મને iPhone જોઈએ છે. ઓકે, શું કામ? બીજા તમારા ફ્રેન્ડ પાસે જોયો, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોયો, આમ આપણને એવું થવા માંડે બાબો કહેવાય, એનું સ્ટેટસ કહેવાય. તમે દિવસ રાત વિચારવા માંડ્યા કે ફોન આવી જાય, ફોન આવી જાય, ફોન આવી જાય. સેકન્ડ, અનવેવરિંગ ફેથ, તમને અતૂટ વિશ્વાસ આવે કે ભાઈ આઈફોન હું લઈ શકું. કામ કે આજકાલ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ લઈ શકે છે. મની ઇઝ નોટ અ પ્રોબ્લેમ ફોર એનીવન, ઇટ્સ ઓલ અબાઉટ ધી પ્રાયોરિટી. ઓકે, પ્રાયોરિટી હોય મગજમાં તો પૈસા ગમે ત્યાંથી આપણે અરેન્જ કરી લઈએ. પછી 1 લાખ હોય, 2 લાખ હોય કે 10 લાખ હોય કે 10,000 હોય. થર્ડ, તમે એક્શન લીધી. તમે આઈફોનના ફીચર જોયા, ઇન્ટરનેટમાં સર્ચ કર્યું, ઓકે, ગૂગલમાં ઇન્ફોર્મેશન જોઈ, ફ્રેન્ડ પાસે ફોનને જોયો, એપલના સ્ટોરમાં ગયા, વિજય સેલ્સ ને બધી જગ્યાએ ડેમો જોયો, પૂછ્યું બાયબેક ઓફર છે કે નહીં, ઈએમઆઈ છે કે નહીં. ઓકે, you took action. Fourth, તમે ધીરજ રાખી. તમારામાંથી ઘણા બધા લોકોએ જ્યારે આઈફોન 15 આવે ત્યારે આઈફોન 14 લીધો, આઈફોન 14 આવે ત્યારે આઈફોન 13 લીધો, અને ફાઇનલી આઈફોન તમારી પાસે આવે. So these are the 5-step process of manifestation. Okay, so કાલે પરમદી બાકીના 4 દિવસ આપણે આની ઉપર ફોકસ કરવાના છીએ. કારણ કે આ જેટલું ઈઝી દેખાય છે એટલું ઈઝી છે નહીં. પેલું ક્લેરિટી કઈ રીતે આવી શકે, શું જોઈએ છે? ઘણા બધા લોકોને તો હમણાં હું એમ કહું ને કે પેપરમાં લખું તમારે શું જોઈએ છે, કોન્ક્રીટ આટલા ટાઈમે જોઈએ છે મને, કેમ
telling you 50% of people will not be able to write. Okay. Second, આ વસ્તુ કરવામાં, મેનિફેસ્ટેશન કરવામાં, લો ઓફ એટ્રેક્શન કરવામાં ઘણા બધા બ્લોક્સ છે, વિચારો છે, આપણી લાગણીઓ છે, આપણી નેગેટિવ એનર્જીસ છે. સો વી વિલ ટોક અબાઉટ ઇટ જ્યારે આપણે ડે 3, ડે 4 અને ડે 5 કરશું. બરાબર. સો કાલે ફોરમ તમારી સાથે શેર કરશે સવારના વહેલા ઉઠીને તમે તમારી ફ્રીક્વન્સીને કઈ રીતે અપગ્રેડ કરી શકો, ફ્રીક્વન્સીને કઈ રીતે અપગ્રેડ કરી શકો એના વિશે ફોરમ કાલે તમારી સાથે વાત કરશે. એફર્મેશન્સ, ગ્રેટિટ્યુડ, મેડિટેશન બધું કયું કરવું છે, અને ખાસ ફોરમ તમારી સાથે કાલે પાવરફુલ મેડિટેશન લાઈવ કરાવશે. ઓલ આર લાઈવ, નો રેકોર્ડેડ, એવરીથિંગ ઇઝ લાઈવ અને there will not be any recording. Okay, so please attend live. એક પણ દિવસ મિસ ના કરતા. ડે 3 ને આપણે જોશું નકારાત્મક વિચારોને કઈ રીતે તમે કાઢી શકો. I'll give you 3 powerful methods, very powerful methods. Fourth, મોટા લાઈફમાં કઈ રીતે ફેરફાર કરી શકો, we will do that magical technique. અને ફિફ્થ ને આપણે હીલિંગ કરશું, હીલિંગ થેરાપી શું છે અને હીલિંગ લાઈફ મેડિટેશન કરશું. So that's how we will work on this process. Okay, so તમારામાંથી કેટલા લોકો રેડી છે આજના ટાસ્ક માટે, આજની ચેલેન્જ માટે? So hold on to your question. તમારામાંથી ઘણા બધા લોકોના પ્રશ્ન, અમુક ક્વેશ્ચન મેં સાંભળ્યું કે સર નેગેટિવિટી આવે છે તો પોઝિટિવ કેવી રીતે વિચાર? You need to work on your frequency. તમે 5 દિવસ તમારી ફ્રીક્વન્સીની ઉપર કામ કર્યા છે. It's not an overnight process. Let me tell you, it's not an overnight process. So if you think કે કોઈ જાદુની છડી છે, મારી પાસે કોઈ જાદુની છડી નથી. I don't believe in જાદુ की છડી. Okay, you will have to follow 1, 2, 3, 4, 5 days અને પછી see how you can implement this in your life. કારણ કે 5 દિવસ તમને થોડું પુશ કરશે સવારના વહેલા ઉઠવામાં, બધા રિચ્યુઅલ ફોલો કરવામાં, અને પ્રોબેબિલિટી ઇઝ વેરી હાઈ કે તમે 5 દિવસ પછી એને કન્ટિન્યુ કરીને હેબિટમાં કન્વર્ટ કરી શકો. ઓકે, તો એ શીખો. સો ધેટ્સ ફાઇન. હમણાં તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ આવશે, ડોન્ટ વરી, રાઈટ? સો હોલ્ડ ઓન ટુ ઇટ. અને ડે 5 માં આપણે ખાસ ક્વેશ્ચન આન્સરનું સેશન પણ કરીએ છીએ. સો ડોન્ટ વરી અબાઉટ. ઓકે, સો ગ્રેટ. લેટ મી શેર ધી ટાસ્ક. સો ટાસ્ક ઇઝ વેરી સિમ્પલ. કોઈ પણ વસ્તુ મને નવી જોતી હોય ને લાઈફમાં, પહેલા મારી પાસે અત્યારના જે છે ને એના માટે મારે આભાર વ્યક્ત કરવો પડે. તમને નવું ઘર જોઈએ છે, પહેલા જે ઘર છે એને આભાર વ્યક્ત કરો. સો તમારે 5 વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે, ફક્ત 5, જેના માટે તમે આભારી છો, જેના માટે તમે ગ્રેટફુલ છો. એ 5 વસ્તુ કોઈ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ થેન્કફુલ ટુ ઝૂમ, આઈ એમ થેન્કફુલ ટુ ઇન્ટરનેટ. ઇમેજિન કરો મારે કદાચ ક્લાસરૂમ ટ્રેનિંગ કરવી પડી હોત તો મારે કયા કયા લોકેશનમાં જવું પડ્યું. બીજું, 199 માં તો શક્ય જ નતું. 199 માં તો શક્ય જ નથી. Right? So I'm thankful to Zoom, internet. I'm thankful to my family. I'm thankful to my mentor. I'm thankful to all mentors જે મારી સાથે, હું જેની સાથે ક્લોઝલી કામ કરું છું. Okay? So you need to make a list of 5 things. લખવાનું, ધ્યાન રાખજો, નોટબુકમાં લખવાનું, ફોટો પાડવાનું અને ગ્રુપમાં મોકલી દેવાનું. ગ્રુપ જે છે ને આપણે 2 ટાઈમ ઓપન કરશું, સવારના 9 વાગ્યા સુધી અને સાંજના 5 થી 7. ઓકે, જેથી કન્ટિન્યુઅસલી બોમ્બાર્ડિંગ પણ ન થાય. ક્લિયર? ગ્રેટ. બીજો ટાસ્ક, આ તમારે ટાસ્ક લખીને કરવાનો છે. બીજો ટાસ્ક શું છે? સી આજના દિવસમાં તમને કઈ કઈ જગ્યાએ તક મળે છે, ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, જ્યાં તમે આભાર વ્યક્ત કરી શકો. કઈ લિફ્ટમેન છે, સિક્યોરિટી ગાર્ડ છે, ઓટો વાળો છે. ડેવલપ ધેટ એક્ટ. આપણે સૌથી પહેલામાં પહેલું તો એ આદત કેળવવાની છે કે આપણે કંઈક સારું જોઈ શકીએ. ધેટ્સ ધ ફર્સ્ટ થિંગ. સો હેવ ધેટ ગ્રેટિટ્યુડ. આપણને ફોલ્ટ ફાઇન્ડ કરતા બહુ સરસ આવડે છે, બધાને, મને આવડે છે. But let's try to find કે નાની નાની વસ્તુ માટે આપણે કોઈને આભાર કેવી રીતે વ્યક્ત કરી શકીએ. Let's start with that high frequency. Okay, so with this we will end today's session. And those who want to connect with us, તમારામાંથી ઘણા